અને એમાં લાઇટ મ્યુઝિક જે છે એમાં લોકસંગીત છે અને સુગમ સંગીત છે. તો લોકસંગીત એ બેઝિકલી ટ્રાઇબલ એટલે કોઈ બી સ્ટેટ હોય, કન્ટ્રી હોય, દરેક કન્ટ્રીનું ફોક મ્યુઝિક હોય છે. બિલકુલ. અને એનું જે કલ્ચર હોય એમાં જે જાતિ પ્રજાતિઓ વસતી હોય એ લોકો પોતાના ડે ટુ ડે અનુભવ અને પોતાના વિચારોને વ્યક્ત કરવા જે તળપદી લેંગ્વેજમાં જે કંઈ લખે કે ગાય સિમ્પલ હોય એ લોકો પોતે જે ક્રિએટ કરે, જેના પોએટ કે કમ્પોઝર ટ્રેસેબલ હોય અને ના પણ હોય તો એ લોકસંગીત છે. એનું વધારે રિફાઇન ફોર્મ કે જેમાં કાવ્ય સંગીત છે, કે જેમાં એક ડેફિનેટ પોએટ્રી છે. એટલે એ ડેફિનેટ પોએટ્રી હોય એટલે જેમ કે શાસ્ત્રીય સંગીતમાં રાગદારીનું મહત્ત્વ છે, જેમાં એક એરિયા અલી પિયા બિન સખી એવું એક લાઈન હોય તો એટલી જ લાઈન હોય જેની આગળ પાછળ તાન પલટા આલાપ એ બધું ગવાય અને નોટ્સનું મહત્ત્વ વધારે હોય. સુગમ સંગીતમાં કાવ્ય છે, પોએટ ઇઝ મેન, પોએટ્રી ઇઝ મેન. અને કાવ્યની આજુબાજુ એની સ્વર ગૂંથણી થાય અને લાંબુ પણ હોઈ શકે. જેના પ્રકારોમાં ગઝલ આવે, ભજન આવે, ગરબા આવે, ફિલ્મ સંગીત એ પણ સુગમ સંગીત જ છે. એટલે આમ શબ્દ છે સુગમ કે સરળ છે શાસ્ત્રીય કરતાં, પણ પછી એ સુગમ એટલું બધું હોતું નથી કારણ કે દરેક કવિતાઓ જુદી હોય છે અને એના પ્રમાણેના સ્વરાંકનો જુદા હોય. વાહ, મારું હવે મને કોઈ પૂછશે તો મને ખબર પડી ગઈ. થેન્ક યુ ફોર દેટ એક્સપ્લેનેશન. કારણ કે સર અમને તો આજ સુધી પેલું સુગમ વિશે ડેરી જ ખબર હતી, બાકી આજ સુધી કઈ નોલેજ જ નહોતું. આજે ઘણું બધું શીખવા મળ્યું. શ્રીખંડ પણ આવે છે સુગમનો. હા, એ બી આવે. હવે સોસ્યુની જેમ આ પણ કાપીને એ લોકો ચડાવી દેશે રિસ્પોન્સ. પણ આ બધા સુગમ તો પણ હવે કન્ઝ્યુમ કરવું જોઈએ ભલા જૂના, કારણ કે અત્યારના લોકો તો પેલું લાઈક લાલીપાપ ને એવું બધું જુએ છે ભંગાર.